નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે ગામ ગળથર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, જયવેદસિંહ ગોહિલ મારું નામ છે. આપણે રીંગણી વાવેલી છે 1 વીઘાની, અને રીંગણીમાં હળો રહેતો એક ધારો કે 1-1.5 જબલું નીકળે, બાકીનું ખાડમાં નાખવું પડતું. તો એમાંથી અમે આવડી આજે આપણી ફટાફટ પ્રોડક્ટ જે છે આનો અમે છંટકાવ કર્યો કે હળો મટે. તો અમારે ગણતરી હતી કે 2 છંટકાવે આમાંથી ઓલો થાય. તો અમે પહેલો છંટકાવ કર્યો એટલે અમારે જે જબલા ઉતરતા, માનો કે હળો પડે એટલે રીંગણા ઉતરે પણ હળામાં વ્યા જાય. તો એ જે 2 જબલા થતા એના અમારે પહેલી વખતે 6 જબલા થયા. ત્યાં સુધી અમને અંદાજ ન પડ્યો કે આ ફટાફટનું કામ છે. પછી બીજી વખતે 8 અને કાલે અમે 1 વીઘામાંથી 16 જબલા હારા કાઢ્યા. પછી અમને એમ થયું કે આ દવાના રિઝલ્ટથી આપણને ઉત્પાદને વધ્યું અને હળો નહીવત વધ્યો. મારા અંદાજે 90 થી 95% હળો કંટ્રોલ થયો. બીજી વખતમાં અમે 100% રીંગણું હળેલું નહોતું, પણ વચ્ચે એક હપ્તામાં અમારે 4 દિવસ વધારી જાય, એમાં એમ લાગ્યું કે 10% ઓછું થયું. તો આ વખતે અમે જો આ દવા મગાવેલ છે, અને એક આ ફૂલ જેલ પણ હારે મગાવેલ છે કે કોળ થોડીક રોકાય અને ફળ વધારે બે. તો આજે આપણે અમારી બીજી વાડી છે બંધારમાં, ત્યાં આવેલા છીએ. ત્યાં અમારે 10 વીઘાની રીંગણી છે ને, એમાં અમે આ ડેમો ફરી વખતથી કરવાના છીએ. અમે 1 વીઘામાં એટલું ઉત્પાદન લીધું. તો ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે ખાલી તમારે દવાનો ફેરફાર કરવાનો છે. છેલ્લો પાક છે રીંગણીનો કે જેની અંદર આપણે કંટ્રોલ ન કરી શકીએ, એમાં અમે આ કંટ્રોલ અમને મળ્યું છે. એટલે એક આ ખેડૂત ભાઈનો સૌનો માટે વિડીયો એક બનાવ્યો છે. તો બધા મિત્રો જોજો અને આપણી આસપાસમાં ક્યાંય મળતી હોય ત્યાંથી પ્રાપ્ત કરજો. વંદે ગૌ માતરમ.